जय श्री कृष्ण। जय श्री कृष्ण। હવે બરાબર આમાં છે ને હરેશભાઈ બોલે ને પછી આપણો વારો આવે એટલે બીક લાગે, એવું માર ફાડ બોલે ને કે આપણે એમ થાય કે હાડું હવે આમાં આપણે કેમ ટકશું. તો આજે હું અહીંયા તમને કંઈક એવું કહેવા આવી છું કે જે ઘરે જઈને તમે ખાલી સાંભળીને નહીં બેસી રહો, ફોલો કરશો તો ચોક્કસ તમારા કુટુંબને તમે સ્વસ્થ રાખી શકશો, તમારા બાળકોને તમે સ્વસ્થ રાખી શકશો. બધા તૈયાર છો? યસ ઓર નો? યસ, ફાઇન. હું આયુર્વેદની ગ્રેજ્યુએટ છું, આયુર્વેદિક વૈદ્ય છું. આયુર્વેદમાં વર્ષો પહેલાં ચરક ઋષિએ એવું કીધું છે કે આયુર્વેદનું શું કામ પ્રયોજન છે. પ્રયોજન શું છે આયુર્વેદનું? તો સરસ મજાનું સંસ્કૃતમાં કહેવાયું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. તમને થશે કે આ બેને પાછું સંસ્કૃતમાં શરૂ કર્યું. સ્વસ્થ વ્યક્તિને માંદા જ ન પડવા દેવું એ પહેલું આયુર્વેદનું પ્રયોજન છે. અને જો માંદા પડી જાય તો એને તરત જ ઘરેલું ઔષધોથી હળદર, મરી, એલચી આ બધાથી આપણે એવી સરસ રીતે એને બહાર કાઢીએ કે આપણે ડૉક્ટરનું પગથિયું ચઢવું જ ન પડે. પણ મૂળ તકલીફ એવી છે કે હવે તાવ આવે ને એટલે સીધી ડોલો જ યાદ આવે છે. તો આજે હું કંઈક એવું જ્ઞાન પીરસવાની છું કે જે તમને ક્યાંક ઉપયોગી થશે. સૌથી પહેલી અને મહત્વની વાત, આટલા બધા લેડીઝો અહીંયા બેઠા છે, આપણને આહાર વિજ્ઞાનની ખબર હોવી જોઈએ. આહાર વિજ્ઞાન, આહાર એટલે ખાવાની વસ્તુ. ક્યારે ખાવું, શું ખાવું, કેવી રીતે ખાવું અને કેટલું ખાવું. હું રિપીટ કરું છું, ક્યારે ખાવું, શું ખાવું, કેવી રીતે ખાવું અને કેટલું ખાવું. આનું સરસ મજાનું જ્ઞાન જે છે એનું નામ છે આહાર વિજ્ઞાન. ભાઈઓને એમ થશે કે આમાં અમારે શું કરવાનું છે, પણ તમારે કોઓપરેટ કરવાનું છે. બહેનો જે બનાવી લે ને એ ખાઈ લેવાનું છે. એમાં શું થાય, પછી મોઢું ચડી જાય, આપણે એમ થાય કે આ તો પાછું આવ્યું, એવું ન થાય. ત્યારે યાદ કરજો કે દેવાંગીબેન કહી ગયા હતા, આટલું ફોલો કરવાનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે ક્યારે ખાવું. આયુર્વેદ એવું કહે છે કે ભૂખ લાગે ત્યારે, જ્યારે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે ખાવું જોઈએ. મોટા ભાગે છે ને આપણા લેડીઝોને આદત હોય કે રસોડું આમ પતાવે અને 2 વાગે એમ થાય બધા આમ નવરા થઈએ ને આમ લંબાવીએ. યસ ઓર નો? એટલે પેલું ટેણિયું સ્કૂલેથી આવે એને ભૂખ લાગે કે ન લાગે, બેસી જા ચલ ખાઈ લે. કારણ કે એને એવું હોય કે મારા વાસણ પતે ને હું નવરી થાઉં લંબાવું. એટલે મને છે ને ઘણીવાર એવું થાય કે બાળકો માટે મને કહેવાનું ગમશે કે બાળકો આવે ને એટલે આપણે છે ને કોળિયા ભરાવીએ. આપણે શું કરીએ, ચાંદા ફોડી, ઘીમાં બોળી, મારા દીકુને પેલો દીકરો ભાગે કે આવ્યો જ છે કોળિયો, ભાગો. પછી થાય શું, બેટા ચાંદા મામાને બોલાવો, આવો, આપણે આ કરીએ એટલે મોઢામાં રોટલી નાખી દઈએ. મોટા ભાગની મમ્મીઓ બધા નાના છોકરાને આવી રીતે કરીને ગમે તેમ રોટલી અંદર પધરાવે છે. યસ ઓર નો? યસ. અને એક રોટલી ખવડાવીને એટલે આપણને આમ યુદ્ધ જેટલો આનંદ થાય કે હાઈશ ગઈ, કામ પત્યું, હે ને? આમ દિલની વાત કીધી કે નહીં? એકદમ. અમારા સાહેબ એવું કહેતા કે તમે ચાંદા પોળી કરીને બાળકને કોળિયો ભરાવો, એના બદલે બાળક રમતા રમતા ધૂળમાં, મમરામાં, પાણીમાં રોટલી બોળીને પોતે જાતે ખાય ને એમાંથી વધારે તાકાત મળે. તમે કલ્પના કરો, તમને કોઈક ચાંદા પોળી કરે તો એમ થાય ને કે મારી દઈશ, ચૂપ રહે ને. સીધી વાત છે. એટલે મહેરબાની કરીને ક્યારે ખાવું, ભૂખ લાગે ત્યારે. તમારે આડા પડવું છે, તમારે આરામ કરવો છે, એટલે ગમે તેમ કરીને રસોડું પતાવવા માટે તમે જમવાનો સમય બદલો નહીં. હા, જે ભાઈઓ વર્કિંગ પ્લેસ પર હોય નેચરલી લંચ બ્રેક પડે ત્યારે ખાવું પડે. પણ આયુર્વેદ એવું કહે છે કે બપોરનું જમવાનું એ 12 થી 2 માં લેવું જોઈએ. બપોરનું જમવાનું રાજા જેવું હોવું જોઈએ અને સાંજનું જમવાનું ભિખારી જેવું હોવું જોઈએ. તમારે વજન ઘટાડવું છે તો બપોરે દાળ ભાત શાક રોટલી મસ્ત ખાઈ લો, કોઈ જ વાંધો નથી. પણ સાંજના જમવામાં એકદમ હલકું કરી દો. ઢીલી મગની દાળની ખીચડી, વેજીટેબલ સૂપ, દલિયા કંઈ પણ તમે લઈ લો જે પચવામાં હલકું છે. તો સૌથી પહેલી આપણે વાત કરી ક્યારે ખાવું. હું માનું છું કે બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે બીજી મહત્વની વસ્તુ છે કેટલું ખાવું. જઠરના, સ્ટમકના
4 ભાગની કલ્પના કરવામાં આવે, સ્ટમકને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે, તો 2 ભાગ ઠોસ એટલે કે ઘન દ્રવ્યોથી ભરવો, 1 ભાગ પ્રવાહી દૂધ, પાણી, છાશ એનાથી ભરવો અને બાકીનો 1 ભાગ હવા, વાયુ માટે ખાલી રાખવો. જે વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે એનું પાચન ખૂબ સારું થાય. સિમ્પલ રૂલ છે. તો આપણે જોયું ક્યારે ખાવું, આપણે જોયું કેટલું ખાવું. ત્રીજો મહત્ત્વની વસ્તુ, કેવી રીતે ખાવું. હમણાં મારી પાસે એક નાનો મસ્ત દીકરો હતો, એની મમ્મી કે બેન મોબાઈલ ચાલુ કરું ને તો જ ખાય. એના પપ્પા લેપટોપ ચાલુ કરે અને મારો દીકરો મોબાઈલ ચાલુ કરે ને બંનેનું ખાવાનું ચાલે. યસ ઓર નો? છોકરાઓ જાતે જ યસ કહે છે. બોલો, મમ્મીઓ તો નથી બોલતી કે હવે આમાં ક્યાં આપણે હા પાડવી, પણ છોકરાઓ સામેથી જ કહે છે યસ યસ. સો બિંદાસ, હું તમને કહું છું કે આવી રીતે તમે મતલબમાં કામ કરતાં કરતાં ખાવ છો ને પચતું નથી. આયુર્વેદનું વિજ્ઞાન કહે છે કે તન મના થઈને એકાગ્ર ચિત્તે ખાવાની વસ્તુમાં મન પરોવીને શાંત ચિત્તે, હસતા હસતા નહીં, વાતો કરતાં કરતાં નહીં, કોઈની સાથે કામકાજમાં દિલ પરોવીને નહીં, પરંતુ જમવામાં મન પરોવીને જો ખાવામાં આવે તો જ એનું પાચન થાય છે. એટલે બધાને વિનંતી છે કે જમતી વખતે બધા સાથે બેસો, થોડીક વાર ફેમિલીને સમય આપો, બધા કામ મૂકી દો અને શાંતિથી ચાવીને ખાવું જોઈએ. આ થઈ ત્રીજી મહત્ત્વની વાત. અને ચોથી મહત્ત્વની વાત, શું ખાવું. બહુ જ અઘરો પ્રશ્ન છે. મને છે ને ઘણીવાર એવું થાય કે આપણા ઇન્ડિયામાં છે ને ટ્રેન્ડ આવે અળસી, તો બધા અળસી પર તૂટી પડે. હમણાં મારી હોસ્પિટલમાં એક અળસીવાળો આવ્યો કે બેન અળસીથી કોલેસ્ટ્રોલ ઘટે, ડાયાબિટીસ ઘટે, આ ઘટે, એટલા બધા એને ગુણગાન ગાયા. તો મેં કીધું તમને એવું નથી લાગતું કે મારે એકેય દવા ન રાખવી જોઈએ, તમારે અળસી જ રાખવી જોઈએ? એટલે એણે કીધું કે ના ના એવું તો નહીં. એટલે એક વખત આપણે ક્યાંક ઇન્સ્ટા પર ને યુટ્યુબ પર ને ફેસબુક પર જોઈ ગયા કે અળસીના આટલા બધા ગુણ, એને ચાલુ પડી જઈએ રોજ અળસી. વચ્ચે એવી રીતે મેથી, અજમો ને કાળી જીરીની ભૂકી આવી હતી. એ ઘરે ઘરે બધા ભૂકી ખાવાનું ચાલુ કરી દે. તો મને છે ને 1-2 વસ્તુ શેર કરવી છે. આયુર્વેદ એવું વિજ્ઞાન નથી, બધા માટે એક સરખા નિયમો નથી. તમે તમારી પ્રકૃતિ જાણી લો તો એના પ્રમાણે તમારે ખાવા પીવાનું ચેન્જ કરવું જોઈએ, ખાવા પીવાનું બદલવું જોઈએ. ક્યારેક ચાન્સ મળે તો હું તમને શીખવાડીશ કે પ્રકૃતિ કેવી રીતે જાળાય. ઈચ્છા છે કહી દઉં? 5-10 મિનિટ વધારે લઉં તો? યસ ઓર નો? આમાં છે ને બિચારા નાના બાળકો આમ તેમ કરતા હોય ને એટલે મને એમ થાય કે આ બિચારા છોકરા કંટાળે છે, હું જલ્દી પતાવી દઉં, પણ તમે કેપેબલ છો, બરાબર છે? સો કોઈ પણ માણસનું જેમ બ્લડ ગ્રુપ હોય ને એમ કોઈ પણ માણસની પ્રકૃતિ હોય. દરેકને પોતાના બ્લડ ગ્રુપ ખબર છે. યસ ઓર નો? યસ. કેવી વાત કરો મેડમ, બરાબર છે? તો ચાલો હવેની 10 મિનિટમાં હું તમને પ્રકૃતિ શીખવાડી દઉં. જેમ આપણને આપણું બ્લડ ગ્રુપ ખબર હોય એવી રીતે આપણને આપણી પ્રકૃતિ ખબર હોવી જોઈએ. પ્રકૃતિ એટલે જન્મથી આજીવન મૃત્યુ પર્યંત મળેલું શારીરિક અને માનસિક બંધારણ. ટોટલ પ્રકૃતિ 3 પ્રકારની હોય છે: વાયુ, પિત્ત અને કફ. અત્યારે હું જે વાયુની વાત કરું છું એ તમને ગેસ, ઓડકાર અને વાયુ થાય છે એની વાત નથી કરતી. અત્યારે હું જે પિત્તની વાત કરું છું એ તમને જે એસિડિટી થાય છે એ પિત્તની વાત નથી કરતી. અને અત્યારે હું જે કફની વાત કરું છું એ તમને ગળફા અને શરદી ખાંસીના કફની વાત નથી કરતી. હું તમારા શારીરિક અને માનસિક બંધારણની વાતો કરવા જઈ રહી છું. તો સૌથી પહેલાં જોઈએ વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓ કેવા હોય. એક જ શબ્દમાં મારે કહેવું હોય ને તો ચંચળતા. તમે જુઓ આટલા બધા બાળકો છે, અમુક બાળકો એટલા ડાયા થઈને આમ બેસી રહ્યા છે કે ઓકે, અને અમુક અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, બરાબર છે? તો એનો સ્વભાવ છે, એને તમે આમ ઠારીને બેસી ન શકો. ક્યાંક જઈએ ને આપણને ખબર હોય કે આપણું છોકરું ચંચળ છે, બેટા અંકલને ત્યાં બેસી રહેજો હા એક જગ્યાએ, બધું અડડ ન કરતો, કારણ કે આપણને ખબર પડે કે આપણે ભોંઠા પડીએ, બરાબર છે? તો વાયુ પ્રકૃતિવાળા કોઈ પણ વ્યક્તિ નાના હોય કે મોટા, એક એક્ઝામ્પલ આપું છું કે વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓમાં ચંચળતા વધારે હોય. ક્યાંય ઠરીને બેસે નહીં. કન્ફ્યુઝન, મગજમાં એટલા બધા વિચારો એક સાથે આવે ને, આ પણ કરવું છે, પેલું પણ કરવું છે. આરંભ બેશુરા, કંઈક કરવું હોય તો હું કરું, પણ કામ પૂરું કરે નહીં.
કઈ પ્રકૃતિની વાત કરીએ છીએ? વાયુ. વાયુવાળાનો શારીરિક બાંધો પાતળો હોય, તમે ગમે એટલી મહેનત કરો ને એને જાડા ન કરી શકો. શરીરનો વર્ણ સહેજ ગૌવર્ણ હોય, સહેજ કાળાશ પડતો હોય, હેર થોડા કરલી હોય. હું તો ઘણી વાર મારી પાસે મમ્મીઓ આવે કે બેન મારો છોકરો જાડો થાય એવું કરો, ને બધી જ મમ્મીઓને પોતાનો છોકરો જાડો જ કરવો છે. મને ઘણી વાર એવું થાય કે ક્યાં જવું છે તમારે જાડા કરીને? તો કે ના ના બેન થોડુંક તો વજન હોવું જોઈએ ને. એટલે વાયુ પ્રકૃતિવાળા બાળક હોય તો જાડા ન થઈ શકે, એને સ્વીકારી લો. તમે ડૉક્ટર બદલ કરશો ને એમાં ડૉક્ટરની કમાણી થશે. તમે તો ત્યાંના ત્યાં જ રહેશો ને દીકરો પણ ત્યાંનો ત્યાં રહેશે. તો વાયુ પ્રકૃતિવાળાના શરીરમાં ચંચળતા વધારે હોય. ગ્રાસ્પિંગ અને રિકોલિંગ, સ્મરણ શક્તિ અને ધારણ શક્તિ, બે વસ્તુની વાત કરીએ છીએ. ગ્રાસ્પિંગ અત્યારે બોલેલું અત્યારે યાદ રહી જાય, ફેન્ટાસ્ટિક. બટ રિકોલિંગ વેરી પુઅર. જો તમને આગલા દિવસે રિવિઝન કરાવવામાં ન આવે તો બ્લેન્ક થઈ જાઓ. એટલે વાયુ પ્રકૃતિવાળું જો આપણું બાળક હોય તો પરીક્ષાના આગલા દિવસે બધું કરાવી જ જવાનું, ખોટી લપ કરવાની જ નહીં. આગળ મહેનત નહીં કરો તો ચાલશે. વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓને વાયુના રોગો થવાની શક્યતા વધારે. જો બાળકોની વાત જવા દો, મોટામાં જે વાયુ પ્રકૃતિવાળા છે એને સાંધાના ઘસારા, કમરના દુખાવા, ગરદનના દુખાવા, આ બધું, કબજિયાત, ગેસ મેક્સિમમ થવાની શક્યતા છે. સો આઈ થિંક વાયુ પ્રકૃતિવાળું ક્લિયર? યસ ઓર નો? યસ ઓર નો? યસ. બીજી પ્રકૃતિ છે પિત્ત પ્રકૃતિ. પિત્ત પ્રકૃતિવાળા માટે મારે એક વાક્ય કહેવું હોય તો એ છે તોડી નાખો, ફોડી નાખો, ભૂકો કરી નાખો. તમે સમજી ગયા હશો. આ બહેનો કેટલીક આમ જોવા લાગી, મારે શું સમજવું? સો ધારેલું કરવાવાળા, જિદ્દી, સાહસિક, નિડર, પ્રેમ ઉભરાય તો પણ વધારે, મગજ છટકે તો પણ વધારે, સ્પષ્ટ વક્તા, અંદર હોય એ બોલવા જોઈએ જ, પોતે પરફેક્ટ અને બીજા પરફેક્ટ હોય એવી ઈચ્છા. જનરલી જે લીડર્સ હોય, મેનેજર્સ હોય, એ લોકોની પિત્ત પ્રકૃતિ હોય છે. સિમ્પલ ઉદાહરણ આપું, નાના પાટેકર અને નરેન્દ્ર મોદી. કઈ પ્રકૃતિ? પિત્ત પ્રકૃતિ. પિત્ત પ્રકૃતિવાળા બહુ જ શાર્પ હોય. ધારેલું કરવાવાળા એટલે જે જનરલી રેન્કર્સ હોય ને તે પિત્ત પ્રકૃતિવાળા હોય. પિત્ત પ્રકૃતિવાળાને તલ વધારે હોય, મસા વધારે હોય, વાળ જલ્દી ખરે, વાળ જલ્દી સફેદ થાય અને ચામડીના રોગ થવાની શક્યતા વધારે છે. ગ્રાસ્પિંગ અને રિકોલિંગ બંને ફેન્ટાસ્ટિક. મેં તમને કીધું એમ હોશિયાર જોયા લોકો. રસ્તા પરથી જતા હોય ને ઝઘડો થયો હોય ને તો બાઇક પાર્ક કરી દે ને પોતે આખા ઝઘડાનું લીડરશિપ લઈ લે. બધું હું જ કરું, ખસો ખસો ખસો. શું છે? પિત્ત પ્રકૃતિ. ઓકે, હવે કઈ પ્રકૃતિ બાકી રહી? કફ. કફ પ્રકૃતિવાળા માટે મારે એક જ વાક્ય કહેવું હોય તો એ છે ખાધું પીધું ને રાજ કર્યું, જેનું જે થવું હોય તે થાય, મારે શું? લપ કરે જ નહીં. ક્ષમાશીલ, દયાવાન, કોઈ કંઈક કહી જાય તો કે ભલે ને બોલે, આપણે નહીં મલપ કરવા જવા દો. એટલે કફ પ્રકૃતિવાળાનો બાંધો જાડો હોય, બિચારા ભૂખ્યા રહે ને તોય વજન વધે, ટેન્શન આવે ને તોય વજન વધે. આપણે વાત કરીએ છીએ કફ પ્રકૃતિની. કફ પ્રકૃતિવાળાને કોલેસ્ટ્રોલ, બીપી, હાર્ટ ડિસીઝ થવાની મેક્સિમમ શક્યતા. અને કફ પ્રકૃતિવાળા છે ને બધાને ગમે બહુ, કારણ કે નડે નહીં ને, એને આપણે ગમે એટલું બોલી આવીએ ને તો એ બિચારા કે ઠીક, બીજી વાર ધ્યાન રાખીશ ભાઈ, કાંઈ વાંધો નહીં. એટલે આ એક પ્રકૃતિ તમે જાણી લો ને માણસની તો કેટલું બધું તમે મેનેજ કરી શકો. આપણે વાત કરતા હતા શું ખાવું નહીં. શું ખાવું? જો તમારી વાયુની પ્રકૃતિ છે તો તમારે દાણાવાળા શાક, વાલ, વટાણા, ચોળા, પાપડી, તુવેર વગેરે ન ખાવા અથવા તો ઓછા ખાવા. જો તમારી પિત્ત પ્રકૃતિ છે તો ખાટું, તીખું, ખારું, ચટાકેદાર, મસાલેદાર પ્રમાણમાં ઓછું ખાવું. અને જો તમારી કફ પ્રકૃતિ છે તો ચીઝ, પનીર, ભેંસનું ઘી, ભેંસનું દૂધ વગેરે જે શરીરમાં વજન વધારે એવી ભારે વસ્તુ છે એ પ્રમાણમાં ઓછી ખાવી. હવે તમને કોઈને એમ નથી થતું કે બેન અમારી તો બે પ્રકૃતિ લાગે છે, આઈ છે ને આઈ છે? યસ ઓર નો? હા. તમને ક્યારેય પણ મન થાય તમે ગૂગલ પર સર્ચ કરશો પ્રકૃતિ પરીક્ષણ પ્રોફોર્મા તો એટલા બધા તમને મળશે. ઇવન અમારી હોસ્પિટલ જોગી આયુર્વેદ હોસ્પિટલનું પણ ગૂગલ પર ફ્રી ઓફ કોસ્ટ તમારું પ્રકૃતિ પરીક્ષણ ક્વેશ્ચનરી હોય. તમે ક્વેશ્ચનના જવાબ આપો, બધી જ લેંગ્વેજમાં જવાબ મળશે. એ જવાબનું તમે ફોર્મ ભરશો ને એટલે તમારી એક્ઝેક્ટ પ્રકૃતિ કે તમારામાં 60% પિત્ત છે, 30% વાયુ છે અને 10% કફ છે, એનું એનાલિસિસ અને એના પ્રમાણે શું ખાવું શું ન ખાવું એનું સરસ મજાનું લિસ્ટ આવી જશે.
હવે જોવાની વાત સરસ મજાની ક્યાં છે કે આ પ્રકૃતિ પરીક્ષણનું જ્ઞાનનો ઉપયોગ ક્યાં થાય. મારી પાસે એક બહુ જ મોટી વરાછાની કંપનીએ પોતાના 1000 એમ્પ્લોયીનું પ્રકૃતિ પરીક્ષણ કરાવ્યું. એમાં વાયુ પ્રકૃતિવાળાને માર્કેટિંગમાં મૂકી દીધા. બહુ બોલવા જોઈએ, બહુ વાતો કરવા જોઈએ, અહીંયાથી અહીંયા ફરવા જોઈએ, એ બધા વાયુવાળા. તમારા બાળકની વાયુ પ્રકૃતિ છે તો એને જિમ્નાસ્ટિક ને કરાટે ને ડાન્સ ને એવું બધું ગમશે. જો બાળકની પિત્ત પ્રકૃતિ છે તો એને સાહસિકતા ગમે છે, એ ટ્રેકિંગમાં ચાલશે, એને તમે આર્મીમાં મોકલી શકશો. પિત્ત પ્રકૃતિવાળા કોઈ પણ કંપનીમાં મેનેજમેન્ટ બહુ સરસ સંભાળી શકે. અને જો બાળકની કફ પ્રકૃતિ છે તો એ ડ્રોઈંગ સરસ મજાનું કરશે, સરસ મજાનું સંગીત વગાડશે. હવે કફ પ્રકૃતિવાળા વ્યક્તિ પાસે તમે એવી અપેક્ષા રાખો કે મારો દીકરો યુદ્ધ લડવા જાય તો યુદ્ધ પૂરું થાય ને ત્યાં એ બૂટની દોરી બાંધતો. સીધી વાત છે. એટલે પ્રકૃતિ જાણી લો ને તો આગળના ઘણા બધા રસ્તા ક્લિયર થઈ જાય કે આ માણસની આ પ્રકૃતિ છે તો એને અનુરૂપ જ આપણે વસ્તુ કહેવાય. તો આ એક વસ્તુ થઈ પ્રકૃતિની. આપણે આહાર વિજ્ઞાનની વાત કરી. હવે સરસ મજાના નાના નાના ટોપિક ડિસીઝ જે ઘરે ઘરે આપણને જોવા મળે છે એની મારે વાત કરવી છે. તો આપણે વાત કરીએ. તૈયાર છો? યસ ઓર નો? સમજુ છું બધાને ભૂખ લાગી છે અને હરેશભાઈએ એવું પ્રોમિસ માંગી લીધું છે ને કે કોઈ હલતા નહીં, હો આપણું નાક રાખવાનું છે. એટલે બિચારાને હલવું હોય તોય હલી શકે એમ નથી. તો કેટલા જણાના વાળ ખરે છે? ભાઈઓ પણ હાથ ઊંચા કરી શકે. હા, એમાં આપણે એવું નથી. તમને ઈચ્છા છે હું ખરતા વાળ પર કંઈક કહું? જોરથી હા પડશે ને તો જ કહીશ, બાકી નહીં કહું. યસ, હવે બરાબર. જો એક વાત કહું છું, મારી પાસે એટલા બધા પેશન્ટો હવે બેન બહુ જ આખી લટો નીકળી જાય છે. તમે એક કલ્પના કરો કે તમારા સૌથી સુંદર વાળ ક્યારે હતા? જ્યારે તમે વિદ્યાર્થી હતા. મમ્મી તમને 2 ચોટલા તેલ નાખીને વાળી આપતી હતી. શું કામ? કારણ કે આપણે સ્કૂલે જતી વખતે તેલ નાખવું ફરજિયાત હતું. એટલે તેલ નાખીને આપણે 2 ચોટલા નાખીને સ્કૂલે જતા હતા ત્યારે આપણા સૌથી સુંદર વાળ હતા. પછી આપણે કોલેજમાં આવ્યા, પછી આપણા લગ્ન થયા અને પછી આપણને વાળમાં તેલ નાખવાની શરમ આવવા લાગી કે અરે બાપરે, તેલ નાખીને તો ક્યાંય જવાતું હશે. હમણાં અમે મારા સ્ટાફમાં 1-2 જણા હતા. બેટા, મેં કીધું બહુ લેટ થઈ ગયું છે, તમે કંઈક ખાતા જાઓ, ઘરે મોડા પહોંચશો. તો કે મેડમ કેવી રીતે હોટલમાં જઈએ? મેં કીધું કેમ, શું થયું? તો કે વાળમાં તેલ નાખ્યું છે. અચ્છા, મેં કીધું વાળમાં તેલ નાખીને હોટલમાં ન જાય, રેસ્ટોરન્ટમાં લખ્યું છે કે નોટ અલાઉડ વિથ હેર ઓઇલ. તો કે ના, પણ જરાક આમ શરમ લાગે. તો હવે મને એવું છે કે બધાને એવું ટ્રેન્ડ થઈ ગયો છે કે તેલ ક્યારે નાખવાનું? ધોવાના આગલા દિવસે રાત્રે. એટલે આપણને સાયકોલોજીકલી એવું લાગે કે મેં નાખ્યું. તો મારે 2-3 વસ્તુ કેવી છે કે વાળનો ખોરાક તેલ છે. રોજ માથામાં 2 આંગળ તેલ જવું જ જોઈએ. જેમ રોજ બ્રશ કરીએ છીએ, જેમ રોજ નાહીએ છીએ, એમ માથામાં 2 આંગળ તેલ નાખવું જોઈએ. અને તેલ નાખેલા માથામાં ધૂળ અંદર સુધી નહીં જાય, બહાર ચોંટી જશે. જ્યારે કોરા માથામાં ધૂળ અંદર સુધી જશે એટલે આપણે 3-4 દિવસ મસ્ત કોરા રાખીએ, પછી ધોવાના આગલા દિવસે મસ્ત તેલ નાખીએ એટલે ધૂળવાળા માથામાં તેલ જાય છે એટલે ડબલ વાળ ખરે છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? યસ. હવે તેલ કયું નાખવું? કોપરેલ ન નાખવું. કોપરેલ છે ને એ પેલા સાઉથ ઇન્ડિયન વાળા માટે છે, આપણા માટે નથી. એટલે જ્યારે તમે કોઈ તેલ પસંદ કરો તો બેઝ જોઈ લો, કાળા તલના તેલમાં બનેલું જ હેર ઓઇલ હોવું જોઈએ. તમે તેલ નાખી અને એસીમાં બેસો ને એટલે કોપરેલ જામી જાય. કોપરેલ ઠંડીમાં જામી જાય, બધાને ખબર છે? યસ. જે કોપરેલ ઠંડીમાં જામી જાય પછી એમાંથી ડેન્ડ્રફ બને અને આમ કરીને આપણે ઉખાડીએ અને વાળના મૂળને ડેન્ડ્રફ બની જવાથી ઓક્સિજન મળતો નથી. એટલે આપણે ગુજરાતી, આપણે અહીંયા રહેવાવાળા, સુરતી, બરાબર છે, મસ્ત કાળા તલના તેલમાં બનાવેલું કોઈ પણ હેર ઓઇલ પસંદ કરી અને રોજ માથામાં તેલ નાખવાનું રાખો. રોજ સૂતી વખતે નાકમાં ગાયના ઘીના અથવા તલના તેલના અથવા કોપરેલના ટીપા નાખો. આયુર્વેદ એવું કહે છે કે તમારે બધી ઇન્દ્રિયોને સારી રાખવી હોય ને તો નાકમાં ટીપા નાખો. એ તમારી બધી જ ઇન્દ્રિયોને, ઇવન હાઈ બીપી, ઊંઘ નથી આવતી, સ્ટ્રેસ, એન્ઝાઇટી, બધામાં માર્વેલસ રિઝલ્ટ આપશે. હું છે ને પ્રોફેશનલી બધે સેમિનારો લેવા જાઉં છું. હમણાં એક શાળામાં એક મમ્મીએ મને પૂછ્યું કે બેન મારો દીકરો સિનિયર કેજીમાં છે અને એક વાળ સફેદ છે, શું કરું? મેં એમને કીધું કે બેન તમે 3 મહિના નાકમાં ગાયના ઘીના ટીપા નાખીને પ્લીઝ મને મારા દવાખાને મળવા આવજો.
એ બેન 17મા દિવસે મારા વેઇટિંગમાં 2 કલાક બેઠા, એટલા બધા ખુશ હતા કે બેન મારા દીકરાનો અંદરથી જે વાળ આવ્યો ને તે કાળો વાળ આવ્યો છે. મને બહુ જ ખુશી થઈ ને એટલે હું ખાલી તમને કહેવા માટે આવી. તો આટલી તાકાત નાકમાં ટીપામાં છે. મહેરબાની કરીને માથામાં તેલ નાખો, નાકમાં ટીપા નાખો અને ખોરાકમાં ચટાકેદાર મસાલેદાર થોડુંક ઓછું ખાઓ. થોડુંક જ, આપણે બહુ વધારે ઓછું નથી કરવાનું. બહુ વધારે કહીશ તો તમે મને અહીંયાથી ઉતારી દેશો કે બેન રહેવા દો. તો એક આ સરસ મજાની વાત થઈ વાળની. બીજી વાત મારે જે મહત્ત્વની કહેવી છે કે આજકાલ આપણા બધાની લાઈફમાં ઘરમાં કોઈકને કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ હોય છે. યસ ઓર નો? યસ. કોલેસ્ટ્રોલ એટલે શું? તમારું જઠરાગ્નિ મંદ છે, તમારું પાચન તંત્ર સારું નથી, તમે જે ખોરાક લો છો એનું પચન થઈને બેસ્ટ જે બનવું જોઈએ તે વસ્તુ છે ગુડ કોલેસ્ટ્રોલ, એને HDL કહેવાય. હવે તમારું પાચન તંત્ર મંદ છે એટલે એનું છેલ્લે સુધી પાચન થતું જ નથી અને વચલી પ્રોડક્ટ જે બને છે એનું નામ છે બેડ કોલેસ્ટ્રોલ, જેનું નામ છે LDL અથવા ટ્રાઇગ્લિસરાઇડ. એટલે જો તમારું શરીરમાં બોર્ડર લાઇન કોલેસ્ટ્રોલ છે તો 2-4 ઘરેલું ઉપાય સજેસ્ટ કરવા માંગુ છું. શ્યોરિટી સાથે કહું છું કે આટલું તમે 3 મહિના કરીને તમારું એકવાર કોલેસ્ટ્રોલ ચેક કરાવજો. જાણવામાં રસ છે? યસ ઓર નો? ભૂખ લાગી છે, હું સમજું છું. રાત્રે સૂતી વખતે 30 દાણા મેથી 1 કપ પાણીમાં પલાળી દો. સવારે પાણી પી જાઓ અને મેથીના દાણા ગળી જાઓ. રોજ સવારે ખાલી પેટે 1 કડી લસણ છૂંદી અને ગળી જાઓ. રોજ 10 કામ મૂકીને કમ્પલસરી ચાલવા જાઓ. કમ્પલસરી શબ્દ વાપરું છું કે ફાસ્ટ વોકિંગ. મને છે ને સ્ત્રીઓ માટે બહુ જ દયા પણ આવે છે અને દુઃખ પણ થાય છે કે સ્ત્રીઓ છે ને પોતાની જાત માટે સમય કાઢતી જ નથી. દીકરાને કંઈક આપવાનું હોય તો લઈને તૈયાર, વરજીને આપવાનું હોય તો લઈને તૈયાર. પણ હું એમ કહું ને કે બેન તમારે રોજ રાત્રે સૂતી વખતે 2 પીસ ખજૂર ખાવાની છે. 3 દિવસ ખાશે, ચોથા દિવસે સૂતા પછી યાદ આવશે કે હવે નથી ખાવી, હોઈ જાવ. એટલે થોડુંક હું એવું માનું કે જો એક લેડીઝ સચવાયેલી રહે ને તો આખું ઘર સચવાયેલું રહે. એટલે કંઈ પણ વસ્તુ તમે તમારી જાત માટે કરો. તમે એક વખત પોતાની જાતને પ્રોમિસ આપો કે હું ચાલવા જઈશ તો જવાનું. કંઈ જ નથી મેળ પડતો, ટીવી જોતા જોતા દોરડા કૂદી લો, ખાલી સાયકલ ચલાવી લો, ખાલી જોગિંગ કરી લો, પણ 20 મિનિટનું વર્કઆઉટ. ભલે તમે ઘરમાં કચરા પોતા કપડાં વાસણ રસોઈ કરતા હો તો પણ થોડુંક શરીરમાં પસીનો થાય એટલું વર્કઆઉટ થવું જરૂરી છે. તો ચોક્કસ કોલેસ્ટ્રોલ નહીં વધે. તેલની વાત આવે તો બને ત્યાં સુધી આપણા બધાના ઘરોમાં કયું તેલ વપરાય છે? સિંગ તેલ. સિંગ તેલ કોલેસ્ટ્રોલ વધારે છે. હું જે પણ કંઈ અહીંયા બોલું છું ને એ બધું આયુર્વેદના રેફરન્સથી બોલું છું. ખાવામાં સૌથી બેસ્ટ તલ તેલ છે, તલનું તેલ. તેલ શબ્દ તિલોદ્ભવા તૈલમ, તલમાંથી જે ઉદ્ભવે છે એને જ તેલ કહેવાય એવું આયુર્વેદ કહે છે. એટલે પહેલો નંબર તલના તેલનો છે. આપણને એમ કે ભાઈ ઉનાળામાં ગરમ પડે, ના. તલના તેલ વિશે ચરકાચાર્યએ એવું લખ્યું છે કે તલનું તેલ શરીરમાં જઈને નક્કી કરે કે આ માણસને મારે જાડો કરવો કે પાતળો કરવો. પાતળાને જાડો કરે, જાડાને પાતળો કરે અને ક્યારેય શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા દે નહીં. અને વચ્ચે મેં એવો ટ્રેન્ડ સાંભળ્યો હતો કે બેન અલગ અલગ તેલ દર મહિનામાં અલગ અલગ તેલ વાપરીએ. ના, જરૂર જ નથી. તલનું જ તેલ વાપરો. કદાચ થોડું મોંઘું પડશે પણ જીવનભર કોલેસ્ટ્રોલની દવા લેવા કરતાં તો ઇટ ઇઝ સો બેટર. એ હંમેશા તમે લઈ શકો. છતાંય તમે સિંગ તેલ વાપરી શકો. કદાચ એવું છે કે બીજા ઓપ્શન પર જવું છે તો મકાઈનું તેલ ચાલી શકે. સો તલનું તેલ પણ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એવી જ રીતે ઘી, દૂધ, દહીં, છાશ બને ત્યાં સુધી ગાયના વાપરો. હમણાં મને એક બેને કીધું કે બેન ક્યાં બધું પ્યોર આવે છે, ગાયનું દૂધ પ્યોર ક્યાં લેવા જવું? મેં કીધું બેન પ્યોર શાકભાજી નથી આવતા, પ્યોર ફ્રૂટ્સ નથી આવતા અને સુરતમાં તો કાંઈ ઘરે ગાય બંધાતી નથી ગાયનું પ્યોર દૂધ લેવા. તો ફાઇન, આ અમૂલ ને સુમૂલવાળા જે બનાવે છે ગાયનું દૂધ એને સ્વીકારી લો કે ભાઈ ચલો ગાયના દૂધની કોથળી આવે છે તો એટલીસ્ટ એ ચાલુ કરી દો જો તમને કશેથી પ્યોર નથી મળતું તો જો આટલી સાવચેતી રાખવામાં આવે તો ચોક્કસ આપણે કોલેસ્ટ્રોલને મેનેજ કરી શકીએ. એવી રીતે બીજી મહત્ત્વની વાત મારે શેર કરવી છે એ છે ડાયાબિટીસ માટે. ડાયાબિટીસ એને સંસ્કૃતમાં પ્રમેય કહેવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે પ્રમેહેશુ ધાત્રી નિશા. ધાત્રી એટલે આમળા અને નિશા એટલે હળદર. જે માણસને બોર્ડર લાઇન સુગર છે, વધારે સુગર છે, એને હંમેશા 1-1 ચમચી હળદર આમળાનું ચૂરણ સવાર સાંજ લેવું જોઈએ.
જો એ ચોક્કસ એની સાથે સંક્રમણ, સુશ્રુતાચાર્યએ કીધું કે ગમે તેવો ડાયાબિટીસ હોય, ડાયાબિટીસની 50% દવા સંક્રમણ છે, એટલે કે ચાલવા જવું. બને ત્યાં સુધી ડાયાબિટીસવાળાએ સાંજના જમવામાં ઘઉં ન લેવા. ડાયાબિટીસ માટે સૌથી બેસ્ટ વસ્તુ કોઈ હોય તો એ છે જવ. જવના લોટના દલિયા, જવના લોટના રોટલા, કંઈ પણ સાંજના જમવામાં જવ લો, દેટ ઇઝ ગુડ. એ તમે સારી રીતે મેનેજ કરી શકો. તો મને એવું છે કે એક આ પ્રાઇમરી વાત પછી છેલ્લી વાત પર જાઉં છું, અને એ છે આર્થરાઇટિસ, સાંધાનો વાત. જાણવામાં રસ છે? જાણી લઈએ. વાના ટોટલ 4 પ્રકાર છે. તમે જોજો, આપણને છે ને સવારે ઉઠતી વખતે એમ થાય કે આમ શરીર હલતું જ નથી, શરીર જકડાઈ ગયું છે, બરાબર છે. પછી થોડુંક આમ ઊભા થઈએ, પરાણે ગરમ પાણીથી નાહીએ, થોડાક આમ કામકાજ કરીએ, પછી તમને સારું લાગે. તો એને કહેવાય લોહીનો વાત, રૂમેટોઇડ આર્થરાઇટિસ. ઘણીવાર મોટાભાગના કેસમાં એવું બને કે તમારા રિપોર્ટ બધા નેગેટિવ આવે, પણ આયુર્વેદ એવું માને છે કે રોગ થવાના 6 તબક્કા છે. પહેલા 4 તબક્કામાં વૈદ્યને નાડીથી ખબર પડે અને માણસને પોતાને ખબર પડે. 5મો અને 6ઠ્ઠો તબક્કો એવો હોય કે જ્યારે રિપોર્ટમાં પોઝિટિવ આવે. એટલે જો તમને આવા કોઈ પણ લક્ષણો છે, કોઈ પણ સાંધો દુખે છે, તો ઘરેલું ઉપાય તો શરૂ કરી જ દેવા જોઈએ. સિમ્પલ, બજારમાં મળતું મહાનારાયણ તેલ અથવા તો તલનું તેલ ઘૂંટણ ઉપર લગાડો, સાંધા પર લગાડો, અને સૂતા પહેલાં ગરમ શેકની કોથળીથી શેક કરીને સૂવો. પહેલો પ્રકાર છે લોહીનો વા, જે મેં તમને કીધું એને આમવાત કહેવાય. બીજો પ્રકાર છે ગાઉટનો વા, યુરિક એસિડ. શરીરમાં યુરિક એસિડ વધે એટલે અંગૂઠો, પગનો સાંધો જકડાઈ જાય. તો એમાં પણ તમે આવી રીતે શેક મારીશ તો કરી જ શકો. કોઈ પણ વાની સર્વશ્રેષ્ઠ દવા છે ખજૂર, મેથી અને સૂંઠનો ઉકાળો. રોજ રાત્રે 2 થી 3 પીસ ખજૂર પાણીમાં પલાળો, સવારે ઉકાળો, ધીમા તાપે 5 જ મિનિટમાં બફાઈ જાય, ઠળિયો કાઢી દો, બ્લેન્ડર ફેરવો, ચોથા ભાગની ચમચી મેથી પાવડર અને ચોથા ભાગની ચમચી સૂંઠ પાવડર નાખીને હલાવીને પી જાઓ. કન્ટિન્યુઅસ 2 મહિના તમે પીશો તો કોઈ પણ પ્રકારના વામાં તમને સારું લાગશે જ. તો એક આ પ્રાઇમરી વાત થઈ. હવે બહેનો છે એટલે આપણે એન્ડ તરફ જઈએ કે આપણને જે બાપ દાદામાંથી જે શીખવા મળ્યું છે, ધારો કે ગુવાર છે એ વાયડો છે અને ભીંડો છે તે વાયડો છે. ગુવારનું શાક શેમાં વઘારાય? અજમામાં, અને ભીંડાનું મેથીમાં, બરાબર છે. તો ગુવારનો વાયુ એવો છે કે જે અજમાથી હણાય છે, અને ભીંડાનો વાયુ એવો છે કે જે મેથીથી હણાય છે. એટલે જ્યારે પણ આપણને આપણા સાસુ કે આપણી મમ્મીએ જે શીખવાડ્યું છે એ સિસ્ટમેટિક છે. હવે આપણે શું છે, નવી વહુઓને તો કોઈ પણ વઘારો એટલે જીરું ને રાઈ, કોઈ મગજમારી કરવાની જ નહીં, એક સરખું. યાદ કોણ રાખે કયા શાક પાસે નથી કરવાનું? તો મને એવું છે કે થોડુંક સિસ્ટમ પ્રમાણે આપણે આગળ વધશું, સિસ્ટમ પ્રમાણે આપણે રસોઈ બનાવશું, તો રસોઈ જ આપણી એવી હશે કે જે કોઈ રોગ થવા નહીં દે. બસ મને એવું છે કે અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરવા માટે જઈ રહી છું. આશા રાખું છું કે અહીંયા આટલી બધી બહેનો જે એકદમ સ્થિર થઈને સાંભળે છે, છોકરાઓ ખોડામાં છે એને આમ કરીને ચૂપ રાખે છે કે ચૂપ ચૂપ, બિકોઝ અમે સાંભળી રહ્યા છીએ તો હમણાં ચૂપ રહે. તો એ ઘરે જઈને કંઈ એમાંથી પ્રેક્ટિસમાં મૂકશે કે જેથી આપણે આપણા ફેમિલીને સ્વસ્થ રાખી શકીશું. થેન્ક યુ.